રેડી થઈ ગયું? શું નામ છે? શું દુખતું હતું? કેમ છે અત્યારે? બરોબર છે. તમને કેમ છે? હા, તમને થોડોક દુખાવો રહેશે, કારણ કે રહેવો જરૂરી છે. એનું કારણ એ છે કે આપણી ગાડી જૂની બહુ થઈ ગઈ હોય તો શું થાય, 20 વર્ષ જૂની હોય તો એમ તમને થોડો દુખાવો રહેશે. હો, તમને કેમ છે? સાચું કહેજો, ખોટું બોલો તો ભગવાનના સમજે. હાવ રેડી થઈ ગયા? ચિકનગુનિયા હોય તો ડૉક્ટર પાસે જાઓ, ગમે એટલા ધક્કા ખાવ છતાંય ન મટે. ત્યાં કેટલી મિનિટ લાગી તમને? 2 મિનિટ લાગી? 3 મિનિટ? 2 થી 3 મિનિટની અંદર ચિકનગુનિયા વયો ગયો કે ન વહી ગયો? હું લેખિત ગેરંટી દઈ શકું એવી વ્યક્તિ છું. ચિકનગુનિયામાં મારી દવા જ એવી છે. પણ આવી ઉંમરની વ્યક્તિ હોય તો ઘણી વખત દવા લગાડતા આવડતી નથી, એટલે હું જાજી સમજણ દેતો નથી. એટલે દવા લગાડતા ન આવડે તોય દુખાવો રહી જાય એને. પણ તમે વ્યવસ્થિત દવા લગાડો ને નિયમનું પાલન કરો તો કાંઈ વાંધો આવતો નથી. અને એક જૂનું એન્જિન થઈ જાય ને તો પછી ગમે એટલું રિપેર કરાવીએ ને તો હેરાન થાય જ કરે. બોલો, બીજું કાંઈ નથી ને અત્યારે? સાવ સારું છે. નિયમનું પાલન કરજો. હું પહેલાં કહી દઉં છું, પછી એમ ન કહેતા ફરીને પાછું ચિકનગુનિયા થયો. ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું. 15 દિવસનું નમ પાડશો તો ચિકનગુનિયા ભવિષ્યમાં ક્યારેય નહીં થાય. ચિકનગુનિયા એક ઠંડો વાયરસ છે. આની હજી લગનમાં કોઈ દવા નથી બનાવી. મેં આ દવા બનાવી છે, એક લિક્વિડ બનાવ્યું, જે લિક્વિડ દ્વારા ચિકનગુનિયા પલભરની અંદર દૂર થાય છે. 5 મિનિટ કહું છું, પણ લગાવતા દવા આવડે તો 1 મિનિટમાં પણ ચિકનગુનિયા દૂર થઈ જાય છે. આપને અત્યારે કેવું સારું લાગે છે ને એકદમ? હા, બોલો જય હનુમાન. આવું કામ છે. શું તમારી પાસેથી કોઈ પાસેથી પૈસા તો લેવામાં નથી આવ્યા ને? અહીંયા જે ટ્રીટમેન્ટ કરીએ એના કોઈ પૈસા નથી. હાજા કરી દે ત્યાં સુધીના. ડૉક્ટર પાસે જાઓ તો કેસ કાઢવો એના પૈસા લાગશે. અહીંયા કોઈ પૈસા લાગતા નથી. પણ જે દવા લઈએ છીએ એ અમે વેચાતી લઈ આવીએ છીએ, દેશી દવા. એની માટે થઈને એના પૈસા લઈએ છીએ. બાકી કોઈ ચાર્જ નથી. એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અને દવામાં જરૂરી નથી કાંઈથી જ લેવી. તમને કોઈ જગ્યાએ દવા મળી જતી હોય તો લઈ લેવી જરૂરી છે. બોલો જય હનુમાન. આપને મિરગી રોગ હતો તો કેમ છે અત્યારે? સારું છે? પાછું કાંઈ થાય તો મને કહેજો. મિરગી રોગ હવે પાછો ફરીને થશે નહીં. જેને વાય આવવી કહેવામાં આવે છે, હિસ્ટોરિયા કહેવામાં આવે, ફરીને પાછો વાય નહીં આવે. ગળામાં મેં તમને કીધું એ વસ્તુ બાંધવી. હું ડિક્લેર નથી કરતો, પણ હું કહું છું જાયફળ બાંધી દેવું. છતાંય ડિક્લેર કરી દીધું, જાયફળ બાંધવાનું ગળામાં. અને મેં જે પોઈન્ટ દબાવ્યા એના દ્વારા તમને મિરગી રોગ ભવિષ્યમાં ક્યારેય થશે નહીં. હો ને? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી થોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. નિયમનું પાલન કરવા નમ્ર વિનંતી. દર સોમવારે રજા છે. સોમવારે કોઈ ન આવવા નમ્ર વિનંતી છે. આદેશ.